સૂતા પહેલાં પાણી પીવું જોઈએ કે નહીં, કે હંમેશા વિવાદમાં આ વિશે રહે છે કે અલબલમાં બંને ફાયદામાં પણ ગેરફાયદા પણ. કેટલાક લોકો માટેના આ સાદું પાણીને પીવાથી વધુ સારી ઊંઘ આવે છે અને ઊંઘ દરમિયાન તમારા શરીરમાં પોતાને શુદ્ધ કરવાની ક્ષમતાનો સુધારો થાય. અન્યમાં લોકોને લાગે છે વધુ પડતું પાણી પીવાના રાત્રે વારંવાર બાથરૂમમાં લોકો જવું પડે છે કે આ વધુ પડતું પાણી પીવાના રાત્રેમાં બાથરૂમ ખુલ્લેઆમ પહોંચે તેમાંથી અન્ય સમસ્યાઓ ઊભી થાય છે અને શરીર યોગ્ય રીતે કામ કરવા માટે પાણી જરૂરી પડે. જ્યારે આ શ્વાસ લો, પરસેવો બહાર કાઢો ત્યારે શોષણ કરો છો અને ત્યાર સુધી પાણીનો બહાર. કેટલાક લોકોને આખી રાત હાઇડ્રેટેડ રહેવું, સૂતા પહેલા ગ્લાસ પાણી પીવું જોઈએ. આ પ્રશ્નમાં સૂતા પહેલા પાણીનું સ્વાસ્થ્ય માટે સારું છે માટે ફાયદાઓનો છે કે મૂડ સાથે. આ 2014માં અભ્યાસ છે પાણીની અસરમાં ખરાબ મૂડમાં તેનાથી દોરીને છે કે આ ઊંઘમાં ખલેલ પડી શકે છે, પરંતુ પોતાની આ પાણીને પીવાથી ચમત્કાર. ખુશ સૂતા પહેલા પાણી પીવાથી શરીર હાઇડ્રેટેડ ખરાબ વિચારો દૂર રહે છે અને સૂતા પહેલા ઉફાળેલું અથવા ગરમ પાણી તમારા શરીરમાં ડિપોઝિટ શાપ અને પાચન શક્તિની રાહત આપે છે અને લોહીનું પરિવહન સુધરે છે અને દુખાવામાં પણ રાહત મળે છે. અને સૂતા પહેલા લીંબુ પાણી પણ પી શકો છો અને શક્તિમાં વિટામિન બી છે કારણ કે સૂતા તો સુંદર બનશે. સૂતા પહેલા પીવાથી નુકસાન અને આ વારંવાર બાથરૂમમાં અટકવું કારણે ઊંઘના કારણે ઊંઘનો આ અભાવમાં બ્લડ પ્રેશર કંટ્રોલમાં, વજન વધારો સહિતમાં ઉકેલો. 2019માં અહેવાલ દર્શાવેલ લોકો 100 લોકોથી ઓછી ઊંઘ લેવી તેમાં હૃદયના રોગમાં હુમલો પણનું જોખમ વધારે છે.